ભાઈઓ બહેનો, વડીલો તેમજ યુવાઓ, નાના બાળકો અને પ્રાથમિક શાળા રામપુરા કોઠારના પ્રિન્સિપાલ મેમ તેમજ શિક્ષક એવા ભૂપેન્દ્ર સરને 79માં સ્વતંત્ર દિન નિમિત્તે હું તમામને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી 1947માં આઝાદ થયો. તે નિમિત્તે આપણે આ પર્વની ઉજવણી કરીએ છીએ. આપ સૌ અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ આપણા રાષ્ટ્રીય પર્વને સફળ બનાવ્યો તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કહેવા માંગુ છું કે આપણે આઝાદી 1947માં મેળવી લીધી, પરંતુ એની સાથે સાથે આપણે આપણા ગામના વિકાસ માટે અન્ય કેટલીક બાબતો છે તેનામાં પણ ખૂબ વિકાસ કરવાની જરૂર છે, જેમ કે શિક્ષણ છે, આરોગ્ય છે, આ ઉપરાંત આર્થિક બાબતો છે. એ બાબતોમાં પણ જો આપણે આગળ વધશું તો આપણા ગામની સાથે સાથે આપણા તાલુકાનો, જિલ્લાનો એવી રીતે વિકાસ થાય છે. તો આપણે સૌ આપણા બાળકોને ખૂબ સારું શિક્ષણ આપીએ, જેથી આપણા ગામનો તેમજ અન્ય ક્ષેત્રમાં ખૂબ સારો વિકાસ થાય. અને ગામમાં જ્યારે પણ કોઈ પણ પ્રકારના પ્રસંગો હોય ત્યારે આપણે સૌ ભેગા મળીને ગામની એકતા બતાવીએ, એવું જ હું સૌને કહેવા માંગુ છું. આ ઉપરાંત પ્રાથમિક શાળામાં પણ કોઈ પ્રકારનો પ્રોગ્રામ કાં તો કોઈ પણ પ્રકારની મીટિંગ એવું હોય તો તમે મોટી સંખ્યામાં અહીં પણ ઉપસ્થિત થાઓ, એટલું જ હું કહેવા માંગુ છું. અને ગામના તમામ વાલીઓને જ કહેવા માંગુ છું કે તમે પોતાના બાળકોને ખૂબ સારું શિક્ષણ આપો અને નિયમિત શાળાએ મોકલો, જેથી તેઓ શિક્ષણમાં પાછળ ના રહી જાય, તેઓ ખૂબ સારી રીતે આગળ વધે. અત્યારે તાપી જિલ્લામાં તાપીના તારલાઓ એવું કંઈક એક્ઝામ જેવું રાખ્યું હતું. એની અંદર આપણા તાપી જિલ્લાના અમુક શાળાઓમાંથી બાળકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા, જેઓ અત્યારે ઈસરોની મુલાકાતે ગયા હતા. તો આપણે આપણી શાળાના બાળકોને પણ આવી રીતે શિક્ષણ આપીએ, સાથે આપણે પણ ખૂબ મહેનત કરીએ તો આપણા બાળકો પણ ખૂબ આગળ વધે. ઈસરો એક આપણું ઇન્ટરનેશનલ કે નેશનલ લેવલે સ્પેસ અને આ ઉપરાંત ઘણી બધી ટેકનોલોજી છે એના ક્ષેત્રે પોતાના સંશોધનો કરે છે, જેમાં આપણે આપણા બાળકોને સારું શિક્ષણ આપીને આપણા બાળકોને પણ ત્યાં મોકલી શકીએ છીએ. જ્યારે આપણા બાળકો અહીંથી તાપી જિલ્લાના જે બાળકો રહ્યા છે એઓ ત્યાંની જે સ્પેસ ટેકનોલોજી છે, ત્યાંનું જે ઇનોવેશન છે, AI છે, એ બધી બાબતો જોઈ આવ્યા છે અને તેઓ એ ક્ષેત્રમાં ખૂબ આગળ વધશે. તો શું આપણે આપણા બાળકો ત્યાં જાય એવું ઈચ્છીએ છીએ? તો આપણે આપણા બાળકો માટે ખૂબ મહેનત કરવાની છે, જેથી આપણા બાળકો પણ તમામ ક્ષેત્રમાં આગળ વધે. આટલું કહીને હું વિરમું છું. અસ્તુ.